અવાજ આવી ગયો મારો બધાને? અવાજ આવે છે મારો? ઓકે, ડન ડન ડન. ડન. ચાલો, અવાજ આવી રહ્યો છે મારો બધાને? લેટ સ્ટાર્ટ. લેક્ચરને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો 2 મિનિટ જેવું લેટ થઈ ગયું છે, પણ ટેકનિકલ ઇસ્યુ થોડો કંઈક હતો, એના કારણે ઇસ્યુ થઈ ગયું છે. હા, હવે જો બધું સોલ્વ થઈ ગયું છે. હા, અને સરસ મજાનું આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. તો જો અહીંયા ધ્યાન આપો તો ગઈકાલ સુધી આપણે સંભાવના જોયું હતું. ચેપ્ટર 1 સંભાવના ગઈકાલ સુધી આપણે જોઈ લીધું હતું, બરોબર? ચેપ્ટર 1 સંભાવના. કોઈને બ્લેક સ્ક્રીન આવે છે? નહીં, બ્લેક સ્ક્રીન તો ન આવતી હોય ને? નહીં નહીં નહીં. ઓકે. તો જો અહીંયા ધ્યાન આપો. આજે આપણે જે જોવાના છીએ, યાદચ્છિક ચલ, અસતત સંભાવના વિતરણ. યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, અને એના કેટલાક દાખલાઓ પણ આપણે સાથે ગણવાના છીએ. તો મિત્રો, સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સરસ મજાનું યાદચ્છિક ચલ, અસતત ચલ, સતત ચલ, ઉદાહરણના દાખલા. તો સૌપ્રથમ આપણે સમજીએ વ્યાખ્યાઓમાં. પહેલું, યાદચ્છિક ચલ કોને કહેવું? તો યાદચ્છિક ચલ કોને કહેવાશે? તો નિદર્શ અવકાશ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને શું કહેવામાં આવે છે? યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને શું કહેવામાં આવશે? યાદચ્છિક ચલ. તો નિદર્શ અવકાશ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને શું કહેવામાં આવશે? યાદચ્છિક ચલ, જેને x વડે દર્શાવવામાં આવે છે. તો x એ 2 પ્રકારનો હોય. સતત યાદચ્છિક ચલ પણ હશે અને અસતત યાદચ્છિક ચલ પણ હશે. સતત યાદચ્છિક ચલ કોને કહેવું અને અસતત યાદચ્છિક ચલ કોને કહેવું? તો જો અસતત ચલની પહેલા વ્યાખ્યા આપી છે. શું કીધું છે? એ જ્યારે ચલ x વાસ્તવિક સંખ્યાઓના ગણ r માં અથવા તેના ઉપગણમાં ગણી શકાય તેટલી જ તેના ઉપગણમાં ગણી શકાય તેટલી કિંમત ધારણ કરતો હોય, તો તેને શું કહેવામાં આવે છે? તે ચલ x ને અસતત યાદચ્છિક ચલ કહે છે. જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યાના ગણ r માં અથવા તેના ઉપગણમાં ગણી શકાય તેટલી કિંમત ધારણ કરી શકતો હોય, તે ચલ x ને અસતત યાદચ્છિક ચલ કહેવામાં આવે. ગણી શકાય એટલી એટલે મિત્રો, ગણી શકાય એટલે ગણી શકાય એવું કોને કહેવાય? શાંત હોય. યસ, સંખ્યામાં જેને દર્શાવ્યું. દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા ગણી શકાય. એક સિક્કાને 3 વખત ઉછાળવાના પ્રયોગમાં મળતી છાપની સંખ્યા વગેરે કેવી સંખ્યા છે? જે ગણી શકાય, જે શાંત હોય, જેને આપણે લખી શકીએ, ગણી શકીએ. એવી જે ઉદાહરણો છે, એવી જે સંખ્યાઓ છે, એને આપણે શું કહીશું? અસતત યાદચ્છિક ચલ. તો સતત યાદચ્છિક ચલ કોને કહેવાય? કે જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r ની અથવા તેનો ઉપગણ હોય તેવા અંતરાલની જ્યાં a લેસ ધેન b ની કોઈ પણ કિંમત ધારણ કરવા સમર્થ હોય, કોઈ પણ કિંમત ધારણ કરી શકતો હોય. જો ચોક્કસ નિશ્ચિત કિંમત ધારણ કરે તો અસતત યાદચ્છિક ચલ, કોઈ પણ કિંમત ધારણ કરે તો સતત યાદચ્છિક ચલ. ચોક્કસ નિશ્ચિત કિંમત ધારણ કરે તો અસતત યાદચ્છિક ચલ, ચોક્કસ કિંમત ધારણ કરે તો સતત યાદચ્છિક ચલ. આના ઉપર ખાસ ભૂલવાનું નથી. ફરીથી
જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r ની અથવા તેનો ઉપગણ હોય તેવા અંતરાલ a b ની a લેસ ધેન b ની કોઈ પણ કિંમત ધારણ કરવા માટે સમર્થ હોય, કોઈ પણ કિંમત ધારણ કરી શકતો હોય. ટૂંકમાં લખીએ તો ચાલે. ટૂંકમાં કેવી ટૂંકમાં તમે લખી શકો? આનાથી ટૂંક તો બીજું કાંઈ ન થાય કે જે યાદચ્છિક ચલ x એ વાસ્તવિક સંખ્યા ગણ r માં અથવા તેના ઉપગણ હોય તેવા અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરતો હોય તેને સતત યાદચ્છિક ચલ કહેવાય. નિશ્ચિત કિંમત ધારણ કરતો હોય તેને અસતત યાદચ્છિક ચલ કહેવાય. કોઈ પણ કિંમત ધારણ કરતો હોય તેને સતત યાદચ્છિક ચલ કહેવાય. દાખલા તરીકે વ્યક્તિની ઉંમર નિશ્ચિત નથી હોતી. વ્યક્તિની ઉંમર કેટલી હોય? તો આપણે એમ કહીએ, મારું મોઢું જોઈને તમે કહેશો કેટલી ઉંમર હશે? ચાલો મારી 35. વાહ, સરસ મહેશભાઈ, ગુડ, વેરી ગુડ. 38. આવું ફિક્સ ન હોય ને, ફિક્સ ન હોય. ઓકે, 34 to 35, 30 to 35. ચાલો તમે અંદાજિત લગાવો. 37, 35. નહીં, અંદાજ એપ્રોક્સ અંદાજ લગાવો છે. ચાલો, જેમિસનની ઉંમર કેટલી હશે? આ કોમેડી નથી કરવાની, 28 to 35. નીલકંઠ સરની 33. બહુ મોટા ભાગે. જીગાભાઈ, કોમેડી કરવા નથી, આપણે સમજવા માટે આવ્યા છીએ. મયુર સરની, હાલો આજે આપણે કંઈક નવું જ શીખીએ છીએ. ઓકે, તો આમાં કોઈ ચોક્કસ સંખ્યા ન આવી. હવે તમે મને કહેશો કે તમારી ઉંમર કેટલી હશે, તો મોટા ભાગના શું માનશે? 30 થી 35 વર્ષ હશે. બરોબર. હા મહેશભાઈ, આ આખું ઊંધું છે. તમે જે લખ્યું નહીં, કેમ કે આઈ એમ અ જુનિયર મેમ્બર ઓફ ઓલ ટીમ, મયુર સર સિવાય. 29 નહીં પણ 31. જેમિસ સર 32, નીલકંઠ સર 32. ઓકે. મયુર સરની 2 વર્ષ ઓછી છે. હા, વાળ ધોળા દેખાય છે. એ તો વાળ ધોળા થઈ ગયા હોય ને, એવું જરૂરી નથી કે વાળ ધોળા હોય બધા મોટા જ હોય. હાલો, ધ્રુવી મેમની એ નથી ખબર. લેડીઝને એની ઉંમર ન પૂછવાની. હાલો અહીંયા ધ્યાન દો. હા, હાલો અહીંયા ધ્યાન. જે યાદચ્છિક ચલ x ગણ r ની અથવા તેનો ઉપગણ હોય તેના અંતરાલની. એટલે તમે કેમ કીધું કઈ કે અંદાજ લગાવ્યો હતો કે 30 થી 35 વર્ષ. હવે 30 હોઈ શકે ને 35 હોઈ શકે, વચ્ચે કોઈ પણ હોઈ શકે ને. તો એને આપણે શું કહીશું? સતત યાદચ્છિક ચલ. એને આપણે શું કહીશું? સતત યાદચ્છિક ચલ. ડન? ખબર પડ્યું? ફિક્સ હોય તો અસતત, ફિક્સ ન હોય તો સતત. ફિક્સ હોય તો અસતત અને ફિક્સ ન હોય તો સતત. કમ્પ્લીટ? આમાં અંદાજ આવે ને કે 30 થી 35 હશે. એવી જ રીતે કોઈ પણ સ્થળનું ઉષ્ણતામાન તમને તાપમાન આપવામાં આવે, શું કહેવામાં આવે? કાલે તમારા ગામનું તાપમાન 23 થી 30 અંશ સેલ્સિયસ રહેશે. ફિક્સ કહી દેશે કે ભાઈ 24 જ રહેશે, એવું ફિક્સ કહી દે ખરા? ન કહી શકે ને, હું ન કહી શકું. યસ, વ્યક્તિનું બ્લડ પ્રેશર, કંપનીનું ઉત્પાદન, આ કોઈ વસ્તુ ફિક્સ હોતી નથી. એટલે સતત યાદચ્છિક ચલના ઉદાહરણ છે. ત્યાર પછી આપણે આ સંભાવના વિતરણ જે જોઈ ગયા હતા, ફરીથી એક વખત રિવાઇઝ કરીએ છીએ. x બરાબર x, અહીંયા p ઓફ x લખવાની. તો x1 ની સંભાવના p ઓફ x1, x2 ની સંભાવના p ઓફ x2, x3 ની સંભાવના p ઓફ x3, અપ ટુ ક્યાં સુધી જવાનું? તો અપ ટુ જવાનું થશે xn ની સંભાવના p ઓફ xn.
જ્યાં સિગ્મા પી ઓફ એક્સ બરાબર કેટલા થશે 1. સિગ્મા પી ઓફ એક્સ બરાબર કેટલા થશે 1. કમ્પ્લીટ? રેડી? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. તો જો એના મધ્યક અને વિચરણ મેળવવાની વાત કરીએ તો મધ્યક શું આવશે? તો મધ્યકની વાત કરી લઈએ તો મધ્યક આવશે મધ્યક મ્યુ બરાબર કેપિટલ E ઓફ એક્સ અને કેપિટલ E ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. મધ્યક મ્યુ બરાબર કેપિટલ E ઓફ એક્સ અને કેપિટલ E ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. જ્યારે વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર વી ઓફ એક્સ અને વી ઓફ એક્સ બરાબર કેપિટલ E ઓફ એક્સ સ્ક્વેર માઇનસ કેપિટલ E ઓફ એક્સ ઓલ સ્ક્વેર. જ્યાં કેપિટલ E ઓફ એક્સ સ્ક્વેર એટલે સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ માઇનસ કૌંસમાં સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ ઓલ સ્ક્વેર. કમ્પ્લીટ? પ્રમાણિત વિચલન એટલે સિગ્મા, વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર. પ્રમાણિત વિચલન એટલે સિગ્મા, વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર. ડન? કમ્પ્લીટ? ચાલો વધીએ આગળ. તો જો એક દાખલો આપ્યો છે, એમાં શું કીધું છે? કેપિટલ E ઓફ એક્સ મેળવો. હવે વિતરણ આપ્યું છે, જો પી ઓફ એક્સ 0.16, જ્યાં એક્સ બરાબર કેટલા લેવાના 0, તો પી ઓફ 0 બરાબર 0.16. પી ઓફ એક્સ 0.12, જ્યાં એક્સ બરાબર કેટલા આપ્યા છે 1, તો પી ઓફ 1 બરાબર કેટલા લેવાના 0.12. ત્યારબાદ પી ઓફ એક્સ 12 કૌંસમાં 5 માઇનસ એક્સ, તો પી ઓફ 2 બરાબર 12 કૌંસમાં 5 માઇનસ 2. इसमें कुछ लोचा लग गया है. ये डिवाइड बाय होगा 12 डिवाइड बाय 1/2 डिवाइड बाय लोचा है 1/2 डिवाइड बाय होगा. સમિત દ્વિપદી વિતરણનું હજી આવશે. સમિત દ્વિપદી વિતરણની સંભાવના 1/2 થાય આવશે. અભી આएगी. 5x 5 માઇનસ x ના છેદમાં 12 હશે, તો અહીંયા આપણે લઈશું 5 માઇનસ 2 ના છેદમાં 12, એટલે 3 ના છેદમાં 12 બરાબર 0.25. પી ઓફ 3 બરાબર 5 માઇનસ 3 ના છેદમાં 12, 2 ના છેદમાં 12, એટલે 0.17 સમથિંગ આવશે. પણ એને 2 ના છેદમાં 12 જ રહેવા દેવાના, કારણ કે આવો ભાગ ન પડતો હોય ને તો એને એમને એમ રહેવા દેવાનો. અને પી ઓફ 4 બરાબર 5 માઇનસ 4 ના છેદમાં 12, તો 1 ના છેદમાં 12. બરોબર? હવે એનું આપણે E ઓફ એક્સ મેળવીએ. E ઓફ એક્સ, તો E ઓફ એક્સ મેળવવાનું સૂત્ર આપણા માટે પહેલા તો x ની કિંમત કઈ કઈ હતી એ જોઈ લઈએ. તો x ની આપણા માટે 4 કિંમત હતી. 0, 1, 2, 3, 4. જ્યાં P ઓફ એક્સ આપણને મળતા હતા 0.16, 0.12, ત્યાર પછી આપણને મળ્યા હતા 0.25,
ત્યાર પછી 1/6 1/12. તો કેપિટલ E ઓફ એક્સ મેળવવા માટે સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ કરવું પડશે. તો પહેલાનું 0, બીજાનું 0.12, 2 ગુણ્યા 0.25 એટલે 50/12, 3 ગુણ્યા 1/6 એટલે કેટલા આવશે? 1/5 એટલે 1/2 એટલે 0.50 અને 4 ગુણ્યા 1/12 એટલે 0.33. તો આનું આપણે જે ટોટલ આવે એ શું આવશે? કેપિટલ E ઓફ એક્સ. હા, ડિવાઈડ બાય 12 કરી નાખશું. હા, નો આવે, સંભાવના 1 કરતા વધી જાય. સંભાવના 1 કરતા વધી જશે. સંભાવનામાં ઘટના પી ઓફ એ 0.60 હોય તો લખીએ. હા હા, સાચું પડે પણ એમાં ફક્ત કે હા સાચું પડે પણ એ ક્યારે શક્ય છે? તો ત્યારે જ શક્ય છે જ્યારે પૂરા પોઈન્ટમાં જવાબ હોય. કેપિટલ E ઓફ એક્સ એટલે સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. તો સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ એટલે 0 વત્તા 0.12 વત્તા 0.50 વત્તા 0.50 વત્તા 0.33 કરી દઈએ ટોટલ. તો કેપિટલ E ઓફ એક્સ કેટલા આવશે? 1.45. કેપિટલ E ઓફ એક્સ આવી શકે 1.45. ડન, કમ્પ્લીટ. રેડી? આગળની સ્લાઇડમાં સમજાવો ને. આગળની સ્લાઇડમાં કાંઈ નથી યાર. આગળની સ્લાઇડમાં કિંમત હતી. જો 0.0 માટે 0.16 મૂક્યા, 1 માટે 0.12 મૂક્યા, અહીંયા 5x/12 લેવાના હતા, 12 આગળ આવી ગયા છે, છેદમાં લેવાના છે. એટલે x ની જગ્યાએ 2, 3, 4 મૂકવાના. પહેલા 2 મૂક્યા એટલે 3/12, 3 મૂક્યા એટલે 2/12 અને એ 4 મૂક્યા એટલે 1/12. મહેશભાઈ પૂરેપૂરું ફોકસ રાખો ને અહીંયા. ત્યાર પછી સંભાવના વિતરણનો મધ્યક શોધો એવું કીધું છે. પી ઓફ એક્સ બરાબર x પ્લસ 3/8. તો પહેલું લઈશું પી ઓફ -2 -2 પ્લસ 3/8 ઇઝ ઇક્વલ ટુ 1/8. બીજું લઈશું 0 પ્લસ 3 ડિવાઈડ બાય 8 3/8. ત્રીજું લઈશું 1 પ્લસ 3/8 4/8. આપણને હા આપણને મધ્યક લેવાનો કીધો છે. તો મધ્યક x/x. પહેલા તો આપણે લઈ લઈશું -2 0 અને 1. -2 0 અને 1. પી ઓફ એક્સ એના મળ્યા આપણને 1/8 3/8 4/8. તો x ઇન્ટુ પી ઓફ એક્સ. તો 3 ગુણ્યા 1 એટલે -3/8, 0 ગુણ્યા 3/8 એટલે 0, 4 ગુણ્યા 1/8 એટલે 4/8 બરાબર 1/8. કઈ રીતે લેવાશે 1/8? તો મધ્યકનું સૂત્ર લખીએ. કેપિટલ E ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. તો સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ માટે શું આવશે? -3/8 પ્લસ 0 પ્લસ 4/8. તો -3 પ્લસ 0 પ્લસ 4 ડિવાઈડ બાય 8 ઇઝ ઇક્વલ ટુ 1/8. કેપિટલ E ઓફ એક્સ કેટલા આવ્યા? 1/8. 2/8 નો આવે ને? ઓ માય મિસ્ટેક્સ. 2/8 આવશે. મેં સરવાળો કર્યો તો અહીંયા 2/8 આવશે. અહીંયા પણ ભૂલ થઈ ગઈ છે. તો 2/8 આવ્યા. તો કેટલા લેવાશે?
2/8 બરાબર શું લેવાશે 1/4 કેપિટલ E ઓફ એક્સ બરાબર 1/4 હાલો રેડી હે કમ્પ્લીટ ચાલો આ જગ્યા રહી ગઈ છે એટલે મતલબ ગણવો પડે તો એમ આગળ એક પેટીમાં 4 લાલ 2 વાદળી દડા છે 3 દડા પસંદ કરવામાં આવે છે જો x છે પસંદ કરેલ દડામાં મળતા લાલ રંગના દડાની સંખ્યા દર્શાવે તો x નું સંભાવના વિતરણ મેળવો કોનું સંભાવના વિતરણ મેળવવાનું છે x નું પસંદગી પામેલ દડામાં લાલ રંગના દડાની અપેક્ષિત સંખ્યા પણ શોધવાની કહ્યું છે તો જો સિમ્પલ સમજીએ અહીંયા ધ્યાન આપ્યો તો પહેલું તો 4 લાલ પ્લસ 2 વાદળી ટોટલ 6 દડા 4 લાલ પ્લસ 2 વાદળી ટોટલ 6 દડા તો એક સાથે યાદચ્છિક રીતે 3 દડા પસંદ કરવામાં આવે કેટલા દડા 3 1/4 ભાગ ઉડાડ્યો યાર આ તો ભાગ ઉડાડ્યો છે હવે સિમ્પલ છે 2/8 હતા 4 - 2 કર્યા એટલે 2/8 એટલે 1/4 આવે યસ હાલો આપણે જ્યાં હતા ત્યાં 6 દડામાંથી 3 દડા લેવાના છે એમાં લાલ રંગના દડાની સંખ્યા લેવાની હવે લાલ રંગના 4 દડા છે તો ઓછામાં ઓછો કેટલો આવી શકે લાલ રંગનો દડો અને વધુમાં વધુ કેટલા આવી શકે ઓછામાં ઓછા કેટલા આવી શકે અને વધુમાં વધુ કેટલા આવી શકે નઝીરભાઈ 0 ન આવે 0 લાલ આવે ને તો 3 તમારે વાદળી લેવા પડે પણ વાદળી તમારી પાસે 2 જ છે વાદળી કેટલા છે 2 જ છે એટલે ઓછામાં ઓછો કેટલો આવી શકે 1 વધુમાં વધુ 3 તો અહીંયા લખવાનું ચલ x બરાબર x છે પસંદ થયેલ દડામાં લાલ રંગના દડાની સંખ્યા પસંદ થયેલ દડામાં લાલ રંગના દડાની સંખ્યા ઓકે તો જો અહીંયા ધ્યાન આપો તો x = x એક લાલ રંગનો હોઈ શકે 2 હોઈ શકે અથવા 3 હોઈ શકે 1 હોઈ શકે 2 હોઈ શકે અથવા 3 હોઈ શકે તો પરિણામની જો વાત કરીએ તો એક લાલ રંગનો હોય તો એની સાથે 2 વાદળી આવશે એટલે 4c1 × 2c2 / 6c3 2 લાલ રંગના હોય તો 4c2 × 2c1 / 6c3 3 લાલ રંગના હોય તો 4c3 2c0 / 6c3 તો p of x જો અહીંયા ધ્યાન આપો પહેલા અહીંયા આપણે પરિણામ પરથી સંભાવના લખી લઈએ તો 4 × 1/20 તો p of x 1/5 6 × 2/20 બરાબર 3/5 4 × 1/20 બરાબર 1/5 બરાબર મળી ગઈ સંભાવના દરેકે દરેકની સંભાવના મળી ગઈ ધેટ્સ ક્લિયર કમ્પ્લીટ ડન ઓકે ફાઇનલ હજી કોઈને કાંઈ પૂછવાનું તો અહીંયા આપણે લખશું 5/5 બરાબર 1
5/5 બરાબર 1. તો આપણે મેળવવાની છે અપેક્ષિત દડાની સંખ્યા. અપેક્ષિત દડાની સંખ્યા એટલે મધ્યક મેળવવો પડશે. મધ્યક મેળવવા માટે x ઇન્ટુ પી ઓફ એક્સ કરશું તો 1 ગુણ્યા 1/5 એટલે 1/5. 2 ગુણ્યા 3/5 એટલે 6/5. 3 ગુણ્યા 1/5 એટલે 3/5. ટોટલ 10/5 એટલે 2. તો લાલ રંગના પસંદ થયેલ 3 દડામાં લાલ રંગના દડાની સંખ્યા તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ E ઓફ એક્સ. તો સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/5 પ્લસ 6/5 પ્લસ 3/5 ઇઝ ઇક્વલ ટુ 10/5. તો મ્યુ બરાબર 2 લાલ દડા. મ્યુ બરાબર કેટલા લાલ દડા આવશે? 2 લાલ દડા. ક્લિયર? ડાયરેક્ટ 10/5 સિગ્મા નથી. સિગ્મા ક્યાં છે? મ્યુ બરાબર 10/5 લખીએ. ચાલો, એક સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે. પી ઓફ એક્સ આપ્યા છે આપણને કે ઇન્ટુ 5cx. જ્યાં એક્સ ની કિંમત 0, 1, 2, 3 લેવાની. તો પહેલું લઈએ 0. કે ઇન્ટુ 5c0. 5c0 એટલે 1 ગુણ્યા કે એટલે કે. p1 લઈએ કે ઇન્ટુ 5c1 તો કે ગુણ્યા 5 એટલે 5k. p2 લઈએ કે ઇન્ટુ 5c2 એટલે 10 ઇઝ ઇક્વલ ટુ 10k. p3 લઈએ કે ઇન્ટુ 5c3 એટલે 5 10. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 10. તો 10k. k 5k 10k. હવે આ કે શોધવાનો છે. તો કે મેળવવા માટે આપણે સિમ્પલ એક નિયમ લેવાનો. સિગ્મા પી ઓફ એક્સ બરાબર કેટલા આવે? 1. સિગ્મા પી ઓફ એક્સ બરાબર કેટલા આવશે? 1. આ આપણો સિમ્પલ નિયમ છે કે મેળવવા માટેનો. તો સિગ્મા પી ઓફ એક્સ બરાબર કોનો સરવાળો થાય? તો સિગ્મા પી ઓફ એક્સ બરાબર p0 પ્લસ p1 પ્લસ p2 પ્લસ p3. તો 1 બરાબર k પ્લસ 5k પ્લસ 10k પ્લસ 10k. તો કરીએ ટોટલ 26k. તો k ઇઝ ઇક્વલ ટુ 1/26. આ કે મળ્યો તમને 1/26. 26 હા, 36 કઈ રીતે લાવ્યા? 36 કઈ રીતે લાવ્યા યાર? ક્યારેક તમે મને કન્ફ્યુઝન કરી દો. મને મારા પર સેલ્ફ ડાઉટ આવી જાય કે હું એલા સરવાળો કરું એ નથી આવડતું મને. હાલો આગળ. તો એક્સ ની કિંમત આપણે મૂકીને મધ્યક મેળવવો હોય. એક્સ બરાબર એક્સ કેટલા મૂકવાના છે? તો એક્સ બરાબર એક્સ આપણે મૂકવાના છે 0, 1, 2, 3. તો પી ઓફ એક્સ બરાબર કેટલા આવશે? પહેલું આવશે કે 5k 10k 10k.
જ્યાં કે ની કિંમત મૂકશો 1/26, 5/26, 10 ગુણ્યા 1/26 એટલે 10/26, 10 ગુણ્યા 1/26 એટલે 10/26. તો x ઇન્ટુ પી ઓફ એક્સ લઈએ. પેલું 0 સાથે ગુણાકાર એટલે 0, x સાથે ગુણાકાર એટલે 5/26, 2 સાથે ગુણાકાર એટલે 20/26, 3 સાથે ગુણાકાર એટલે 30/26. આનું ટોટલ આપણે લઈએ તો 26/26 એટલે 1, 26/26 એટલે 1. તો જો અહીંયા ધ્યાન આપો, મ્યુ બરાબર કેપિટલ E ઓફ એક્સ, તો કેપિટલ E ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. પહેલાનું 0, 5/26, 20/26 અને 30/26. તો 30 + 20 + 5 કેટલા થશે? 55/26. કેપિટલ E ઓફ એક્સ બરાબર 55/26. ડન? રેડી? ક્લિયર? યસ, 55/26. આગળ વાત કરીએ. સંભાવના વિતરણ છે કે કેમ એ ચકાસવાનું છે. જો હોય તો મધ્યક અને વિચરણ મેળવવાના છે. સંભાવના વિતરણ છે કે કેમ એ ચકાસવાનું હોય તો એના સંભાવના વિતરણ મેળવવાના છે. અહીંયા ઉદાહરણ 24 બીજું નથી એટલે એ હું કાઢી નાખું. અને અહીંયા એક છેદ બનાવવાનો હતો ને, એ હારો બનાવી જ દઈએ. સો there are no confusion in between. ओके, चलो बच्चों हम लगाते हैं. કઈ વાંધો નહીં, એને હું પછી કરી દઈશ. ચાલો, બહુ ટાઈમ નથી બગાડવો તમારો ને મારો બેયનો ટાઈમ કિંમતી છે. તો P of x x² + 1 / 18, P of 0 0 નો વર્ગ + 1 / 18, 0 + 1 / 18, 1/18. P of 1 1 નો સ્ક્વેર + 1 / 18, 1 + 1 / 18, 2/18. P of 2 2 નો સ્ક્વેર + 1 / 18, 4 + 1/18, 5/18. P of 3 3 નો સ્ક્વેર + 1 / 18, 9 + 1 / 18, 10/18. હાલો, રેડી? હવે જો વિચરણ હોવા માટે શું હોવું જોઈએ? તો કે આની કુલ કિંમત તમારી 1 થવી જોઈએ. તો x * P of x કેટલા આપ્યા છે? 0, 1, 2, 3 આપ્યા છે. એની કુલ કિંમત મધ્યક હોવા માટે વિતરણ હોવા માટે 1 થવી જોઈએ. તો 0 માટે કેટલા મળ્યા? 1/18, 2/18, 5/18 અને 10/18. ટોટલ 18/18 બરાબર 1. 18/18 બરાબર કેટલા આવશે? 1. તો લખશો
અહીં સિગ્મા પી ઓફ એક્સ બરાબર 1 હોવાથી સિગ્મા પી ઓફ એક્સ બરાબર 1 હોવાથી અસતત ચલનું વિતરણ છે. અસતત ચલનું વિતરણ છે. તો અહીંયા મધ્યક મેળવવા માટે મારે x ઇન્ટુ પી ઓફ એક્સ કરવા પડશે. તો પહેલામાં 0, બીજામાં 2/18, ત્રીજામાં 10/18 અને 30/18. ટોટલ 42/18. જ્યારે x² ઇન્ટુ પી ઓફ એક્સ માટે પહેલામાં 0, બીજામાં 2/18, ત્રીજામાં 20/18 અને 30 ગુણ્યા 3 90/18 ઇઝ ઇક્વલ ટુ 112/18. હજી પૂરું થયું નથી. લખ્યા મધ્યક મ્યુ બરાબર કેપિટલ E ઓફ એક્સ. કેપિટલ E ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 2/18 પ્લસ 10/18 પ્લસ 30/18. તો ટોટલ કરીએ તો 42/18. ભાગ ઉડાડીએ તો 6 વડે ભાગ ઉડશે 7/3. આવી ગયો મધ્યક 7/3. કેપિટલ E ઓફ એક્સ સ્ક્વેર કરીએ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x² ઇન્ટુ પી ઓફ એક્સ 0 2/18 20/18 90/18 112/18. અહીંયા પણ 6 વડે ભાગ ઉડાડીએ તો ઉડશે 6 વડે ભાગ? નહીં ઉડે. 6 વડે ભાગ ઉડતો નથી. તો 3 વડે ભાગ ઉડાડીએ. 3 વડે ભાગ ઉડાડો 3 વડે ઉડશે. 3 વડે પણ નથી ઉડતો. 2 વડે ઉડાડીએ 2 વડે ઉડશે. હા, ક્યાં ભૂલ છે જોવો. ક્યાં છે? કેન યુ ચેક ઇટ? વીસ ન આવે. જો 5 ગુણ્યા 2 10, 10 ગુણ્યા 2 20, 10 ગુણ્યા 3 30, 30 ગુણ્યા 3 90 આવશે. બરોબર સંજ્ઞાબેન? હાલો હવે રેડી કે હજી કાંઈ છે? હજી કાંઈ? ઓકે, તો અહીંયા લઈશું 56/9. તો હવે આપણે લઈશું v ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ EX² માઇનસ કેપિટલ EX હોલ સ્ક્વેર. તો 56/9 માઇનસ 7/3 આખાનો વર્ગ. 7/3 આખાનો વર્ગ. તો 56/9 માઇનસ 49/9. તો 7/9. આ શું આવ્યું? વિચરણ. વિચરણ કેટલું આવ્યું? 7/9. ડન. હાલો આમાં કોઈને કઈ પ્રશ્ન નથી ને? જોઈએ આગળ વધીએ.
તો દ્વિવિધ વિકલ્પનો પ્રયોગની થિયરી, દ્વિવિધ વિકલ્પના પ્રયોગની થિયરીમાં શું આવશે? તો જે યાદચ્છિક પ્રયોગમાં સફળતા અને નિષ્ફળતા એમ બે જ શક્ય પરિણામો હોય એને દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહે છે. સફળતા અને નિષ્ફળતા એમ બે જ શક્ય પરિણામો, યાદ રાખજો, શક્ય પરિણામો બે જ હોય. હા, પ્રમાણિત વિચલન કરવું તેનું વર્ગમૂળ કરવાનું, પણ એવું નથી પૂછાતું આપણને. તો જો જે યાદચ્છિક પ્રયોગમાં સફળતા અને નિષ્ફળતા એમ બે જ શક્ય પરિણામો હોય તેને દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહે છે. દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગના પરિણામો એસ અને એફ પરસ્પર નિવારક પરિણામો છે. પરસ્પર નિવારક પરિણામો છે એટલે જો સફળતા મળે તો તમને નિષ્ફળતા નહીં મળે, જો નિષ્ફળતા મળશે તો તમને સફળતા નહીં મળે. એટલે દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગના બે જે શક્ય પરિણામો છે સફળતા અને નિષ્ફળતા એ પરસ્પર નિવારક અને કેવા છે? પરસ્પર નિવારક છે. એટલે જો તમને એક પરિણામ મળી ગયું તો તમને બીજું પરિણામ મળવાનું નથી. એટલે એસ અને એફ એ બંને કેવા છે? પરસ્પર નિવારક. તો જો આગળ વાત કરીએ તો દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગના પરિણામો સફળતાની સંભાવનાને પી, નિષ્ફળતાની સંભાવનાને ક્યુ વડે દર્શાવે. સફળતાની સંભાવનાને શેના વડે દર્શાવાય? પી. નિષ્ફળતાની સંભાવનાને શેના વડે દર્શાવશે? ક્યુ. કોને કહેવાય છે બર્નોલી પ્રયત્નો? તો કે ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા છે. બર્નોલી પ્રયત્ન કોને કહેવાય? કે એક દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ. દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ એટલે જેના બે પરિણામ હોય, જેના બે પરિણામો હોય, એના બે પરિણામો કયા કયા હોય? એક હોય સફળતા હોય, બીજું હોય નિષ્ફળતા હોય. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે એટલે વારંવાર એને શું કરવામાં આવે? રિપીટ કરવામાં આવે તો દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના કેવી રહે છે? અચળ રહે છે. એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા છે. એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા છે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્ન કહે છે. બર્નોલી પ્રયત્નના ગુણધર્મ આપ્યા છે. દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના કેવી હોય છે? અચળ. દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના કેવી હોય છે? અચળ. બદલાતી નથી. દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય છે. દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય છે. બીજું, બર્નોલી પ્રયત્ન પરસ્પર નિરપેક્ષ છે. નિરપેક્ષ છે એટલે એકબીજા પર આધારિત છે નહીં. દરેક પ્રયત્ને મળતી સફળતા અને નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળેલ સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી. હા. આવું સર મળે આ જ ચેપ્ટર હશે કાલે. હા, કાલે આ ચેપ્ટર પૂરું કરશું. બર્નોલી પ્રયત્ન પરસ્પર નિરપેક્ષ છે. દરેક પ્રયત્નમાં મળતી સફળતા અને નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળેલ સફળતા કે નિષ્ફળતા પર આધારિત હોતી નથી. સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ છે. સફળતા અને નિષ્ફળતા પરસ્પર નિવારક અને નિશેષ છે. ત્યાર પછી દ્વિપદી યાદચ્છિક ચલની વાત કરીએ તો દ્વિપદી યાદચ્છિક ચલ કોને કહેવાય? તો કે n બર્નોલી પ્રયત્નમાં મળતી સફળતાને s, નિષ્ફળતાને f લઈએ તો સફળતાની સંખ્યાને જો x વડે દર્શાવીએ, સફળતાની સંખ્યાને શેના વડે દર્શાવીએ? x વડે દર્શાવીએ તો x ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. જે દ્વિપદી યાદચ્છિક ચલ x ના સંભાવના વિતરણને શું કહેવાય છે? દ્વિપદી સંભાવના વિતરણ. n બર્નોલી પ્રયત્નમાં મળતી સફળતા અને નિષ્ફળતામાં સફળતાની સંખ્યાને x કહીએ તો x ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. અને જો આ દ્વિપદી x ના વિતરણને દ્વિપદી સંભાવના વિતરણ કહે છે. અહીંયા સૂત્ર આપ્યું છે, કેવું હોય છે? તો p of x બરાબર x. તો
તો એનસી એક્સ પીની એક્સ ઘાત ક્યુની એન માઇનસ એક્સ ઘાત. જ્યારે એન પુનરાવર્તનોમાં મળતી સફળતાની સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ શું આવશે? એન ઇન્ટુ પી ઓફ એક્સ. એન ઇન્ટુ પી ઓફ એક્સ. ગુણધર્મોમાં વાત કરીએ તો પહેલું બહુ શોર્ટમાં ફાસ્ટ લેવાના છે. અસતત ચલનું વિતરણ છે. અસતત ચલનું શું છે? વિતરણ છે. પ્રાચલો એન અને પી છે. મધ્યક શું આપ્યો છે? મધ્યક એનપી છે. જ્યારે વિચરણ શું આપ્યું છે? વિચરણ એનપીક્યુ છે અને પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં એનપીક્યુ છે. જ્યારે દ્વિપદી સંભાવના વિતરણમાં વિચરણની કિંમત તેના મધ્યક કરતાં નાની હોય છે, એટલે વિચરણ ડિવાઈડ બાય મધ્યક ઇઝ ઇક્વલ ટુ હંમેશા શું આવશે? ક્યુ. તમે વિચરણ ભાગ્યા એનપીક્યુ ભાગ્યા એનપી કરો એટલે શું મળશે? ક્યુ મળવા પાત્ર છે. ત્યાર પછી ફટાફટ દ્વિપદી વિતરણનો ગુણધર્મ પી લેસ ધેન 1/3 હોય તો કેવી સંભાવના આવશે? ધન વિષમતા આવશે. પી ગ્રેટર ધેન 1/3 હોય તો કેવી વિષમતા આવશે? ઋણ વિષમતા આવશે. અને પી એક્ઝેક્ટ 1/3 હોય તો કેવી વિષમતા આવશે? શૂન્ય વિષમતા, જેને શું કહેવાય? સમમિત. મને આ લેક્ચરની શરૂઆતમાં કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો, સમમિત વિતરણ માટે સફળતાની સંભાવના કેટલી? તો સમમિત વિતરણ માટે સફળતાની સંભાવના કેટલી હોય છે? લેસ ઇઝ ઇક્વલ ટુ 1/2, 1/2. તો આવતીકાલે આપણે આના દાખલા ગણીશું. સ્વાધ્યાય નહીં લખ્યા, પણ દ્વિપદી વિતરણના દાખલા, દ્વિપદી વિતરણના અમુક દાખલા અને મોટા અને નાના બેવ. ક્લિયર? એ આવતીકાલે જોઈશું. હા, 3 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે, 3 માર્ક્સમાં પૂછાઈ શકે. તો થેન્ક યુ સો મચ. મળીએ છીએ ફરીથી આવતીકાલે. હા, ઓકે, આવતીકાલે મળીએ છીએ 5:15 વાગે. ત્યાં સુધી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને મિત્રો, જે પણ મિત્રો હજી સુધી વિદ્યાકુલ સાથે નથી જોડાયા એમને જોડજો. અને તમારા જુનિયર મિત્રો કે જે 9, 10, 11માં આવતા વર્ષે અભ્યાસ કરવાના છે એમને પણ જોડજો. 12મામાં જે આવવાનું છે એમને પણ જોડજો. થેન્ક યુ સો મચ.